13/7/2026 વાર સોમવાર। આજે આ પવિત્ર સોમવારના શુભ દિવસે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી મા મેલડીનું નામ લે છે તેના જીવનમાં હિંમત, આશા અને નવી શક્તિનો સંચાર થાય છે। ભાઈઓ અને બહેનો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। ક્યારેક પોતાના લોકો પણ સાથ છોડી દે છે, મહેનતનું ફળ મોડું મળે છે અને મન નિરાશ થઈ જાય છે, પરંતુ જે ભક્ત વિશ્વાસ જાળવી રાખે છે અને સારા કર્મના માર્ગે ચાલે છે તેની સાથે ઈશ્વરની કૃપા રહે છે। મા મેલડી આપણને શીખવે છે કે અહંકાર નહીં પરંતુ સત્ય, સેવા, કરુણા અને હિંમત જીવનની સાચી શક્તિ છે। કોઈ તમારું ખરાબ કરે તો તમે ખરાબ ન બનશો। તમારું કામ સારા કર્મ કરવાનું છે, ન્યાયનો વિશ્વાસ ઈશ્વર પર રાખો। આ સોમવારથી એક સંકલ્પ કરીએ કે ખોટો નહીં બોલીએ, કોઈનું દિલ નહીં દુભાવીએ, માતા પિતાનું સન્માન કરીશું, જરૂરિયાતમંદનું મદદ કરીશું અને દરરોજ થોડો સમય પ્રાર્થના માટે કાઢીશું। યાદ રાખજો, મુશ્કેલીઓ કાયમ રહેતી નથી, ધીરજ, મહેનત અને શ્રદ્ધા સાથે આગળ વધનાર વ્યક્તિ એક દિવસ જરૂર સફળ થાય છે। ચાલો સૌ મળીએ, દિલથી બોલીએ, જય મા મેલડી। તમારા ઘરમાં સુખ શાંતિ રહે, પરિવાર ખુશ રહે, મહેનતનું સારું ફળ મળે અને દરેક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવી પ્રાર્થના આત્મા ફરી એકવાર ગર્જના બોલો, જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી। બોલો પ્રેમથી જય મા મેલડી એકવાર જોરદાર તાળીઓથી જય મા મેલડી। મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે મા મેલડીના ચરણોમાં નમન કરવા ભેગા થયા છીએ। જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ક્યારેક મહેનત છતાં પરિણામ મોડું મળે છે, તો ક્યારેક પોતાના લોકો પણ સમજતા નથી। એવા સમયે શ્રદ્ધા, ધીરજ અને સારા કર્મ આપણને આગળ વધવાની શક્તિ આપે છે। મા મેલડીનો આશીર્વાદ માત્ર ચમત્કારની રાહ જોવામાં નથી, પરંતુ સાચા માર્ગ ચાલવાની પ્રેરણામાં છે। જે વ્યક્તિ સત્યનો સાથ આપે છે, મહેનત કરે છે અને બીજાનું ભલું ઈચ્છે છે, તેના જીવનમાં ધીરે ધીરે સારા ફેરફારો વધવા લાગે છે। આજે હું તમને એક વાત કહેવા માગું છું, કોઈ તમારા વિશે ખરાબ બોલે તો તરત જ જવાબ આપવાની જરૂર નથી। તમારું ચારિત્ર્ય અને તમારા કર્મ જ સૌથી મોટો જવાબ છે। ધીરજ રાખો, સમય બદલાય છે। આ સોમવારના દિવસે એક સંકલ્પ કરીએ કે માતા પિતાનું સન્માન કરીશું, કોઈને છેતરીશું નહીં, જરૂરિયાતમંદની મદદ કરીશું, દરરોજ પ્રાર્થના અને સારા વિચારો દિવસની શરૂઆત કરીશું। જ્યારે મન નબળું પડે ત્યારે યાદ રાખજો, અંધારી રાત પછી સવાર જરૂર આવે છે। આજે જે સંકલ્પ છે તે આવતીકાલે સફળતાની તૈયારી પણ બની શકે છે। ચાલો સૌ મળીને દિલથી પ્રાર્થના કરીએ, હે મા મેલડી, અમને સાચા માર્ગે ચાલવાની બુદ્ધિ આપો, મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપો, અમારા પરિવારને સુખ શાંતિ રાખો અને અમારા મનમાં સદાય સારા વિચારો જાળવી રાખો। હવે એકવાર સૌ ઊભા થઈને બંને હાથ ઊંચા કરીને ગર્જના સાથે બોલો, જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી। જે ભક્તો શ્રદ્ધા, મહેનત અને સારા કર્મ સાથે જીવન જીવે છે તેમના જીવનમાં આશાનું નવું સૂર્યોદય જરૂર થાય છે। આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને પ્રગતિ રહે એવી મા મેલડીના ચરણોમાં પ્રાર્થના। બોલો પ્રેમથી જય મા મેલડી। ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, તમને આજનો 13/7/2026 સોમવારનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી વ્લોગ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો। જેથી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા મેલડી માતાના નવા પ્રવચનનો નોટિફિકેશન મળે। અને તમને આજનું પ્રવચન કેવું લાગ્યું તે અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો। મા મેલડી દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના કરીશું। મિત્રો, જલ્દી બીજા પ્રવચનમાં મળીશું। જય માતાજી, જય મેલડી માં।